ડભોઈ તાલુકાના ફરતીફુઈ ગામના ડભોઈ વડોદરા હાઈવે પર ઘટના બનવા પામી। હાઈવે પર ચાલી રહેલા રોડના કામ દરમિયાન ખાડો બચાવવા જતા એક પછી એક 4 વાહનો કાર અને ટ્રક પાછળથી એકબીજામાં ઘૂસી ગયા। ઇજાગ્રસ્ત અકસ્માતમાં 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે। કોઈ જાનહાનિ નથી। ચારેય વાહનોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું છે। અકસ્માતના પગલે હાઈવે પર 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। કોન્ટ્રાક્ટરની બેદરકારી, સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અકસ્માત પાછળ નીચેના કારણો જવાબદાર હોવાનું જણાય છે કે અધૂરું કામ અને ખાડા। રોડ પર કામ ચાલતું હોવાથી સાઈડ પર પડેલા ખાડાને બચાવવા જતા વાહનોએ અચાનક બ્રેક મારવી પડે છે। સૂચના બોર્ડનો અભાવ, સાઈડ પર કોઈ રેડિયમ સ્ટીકર કે સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી દૂરથી વાહન ચાલકોને ખતરો દેખાતો નથી। ગંભીર બેદરકારી, કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનોના અભાવે નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે। કારની પાછળ ટ્રક અને ટ્રકની પાછળ ફરી કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત। સદનસીબે મોટી જાનહાનિ ટળી, પરંતુ કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।